ભગવાનના અસીમ જય જયકાર હો દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર જય સચ્ચિદાનંદ. ઓકે, કેશવજી શ્રીમંત બોલાય. અમીબેન હા. પ્લીઝ ફોલો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોએ સવ સાહુણમ, નમો લોએ સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો,
સૌવ પાવપણસણો સવ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ મંગલાણમ ચ સવ્વેસિમ પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે આજે હવે પદ સાંભળીશું. તો અમીબેન નો ટર્ન છે. એક જ મિનિટ. ઓકે. તપ કરવાના પણ ખરા. હા. ઓકે અમીબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તપ કરવાના પણ ખરા આપણે ઘેર બેઠા પુણ્યવંતો કાળ કળિયુગ તપ પધાર્યા ઘેર બેઠા ટીવી રેડિયા સ્વિચ ઓને દ્રશ્ય ગીતા ઘેર બેઠા ધણી ધણી આણી બાલ બચ્ચા ઓન સ્વિચે તપ્ત છે જ્યાં ગાડીમાં કોઈ અથડી પડતા સમજો તપ જ આવ્યું છે આપણને જે ખોળી આવ્યું આવો ઉદય કર્મ બેઠા ધક્કો ના દ્યો તપને ભોગવ નિર્જરાજો ઘેર બેઠા આવ્યું નથી તો ના ભૂલાવું તપ ઘણું એ ઘેર બેઠા તપ સંયોગી કરતા છીટ છીટ ના ખસકશે ઘેર ભીજા પગ ફાટ્યો ને કીધું કોઈને તપની પુણ્ય લઈ લે બીજા તપ આપણું ને ભાગ લે પૂરી ખાધી ખોટ્યું ઘેર બેઠા આશ્વાસન લે દીધું કમિશન લાભ લૂંટવ્યો ઘેર બેઠા મહેંગાઈમાં તપ છે સસ્તું કળના વળતી ઘેર બેઠા થોડું જ આયુષ્ય તપને તપેલું છૂટે મોહ જ ઘેર બેઠા ગુણ ગુણ મારું સાચું સગળું આવે ભાન જ ઘેર બેઠા છોરા બૈરી ગયડપણમાં ચાલે વાંકા ઘેર બેઠા મતભેદોને તુંડ મિજાજી મોચડેલા ઘેર બેઠા
કોઈ કોઈની વાત ન સમજે, આર્ત ધ્યાન જ ઘેર બેઠા, અથડામણમાં સામ સામી, હું તું કરવે ઘેર બેઠા, ક્લેશો વધતા પુત્ર વડતા, રૌદ્ર ધ્યાન જ ઘેર બેઠા, કોઈને કોઈની પડી નથી ગઈ, અપધ્યાનો એ ઘેર બેઠા, એકબીજા પર વાત પ્રતિવાદ, દુર્ધ્યાનો એ ઘેર બેઠા, ઉદ્વેગકારી માંદગીમાં, કષ્ટ પીડન ઘેર બેઠા, ખુલ્લી કશાઈ સ્વાર્થ બુદ્ધિ, દુખે તપવે ઘેર બેઠા, હતી નિશંકતા જે સંબંધી, ભાસ્યો જૂઠો ઘેર બેઠા, શંકા હતી જે પ્રભુ ઉપરે, યાદ આવ્યા ઘેર બેઠા, મારા જેવો મૂર્ખ ના કોઈ, ખુલ્યું જ્ઞાન જ ઘેર બેઠા, દાદા કેવળ જ્ઞાન દાતા, મોક્ષ ખોલે તપને જોતા, દાદા કેવળ મોક્ષ દાતા, જ્ઞાન ખોલે તપને જોતા, દાદા કેવળ મોક્ષ દાતા, જ્ઞાન ખોલે તપને જોતા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ પદ કાઢ્યું તપનું. કેમ આજે આ મળ્યું તમને? તપ તપ ઉપર છે અને એવું એનાલિસિસ થાય છે, ઓબ્ઝર્વ થાય છે આખો દિવસ, કે આખો દિવસ કેટલા બધા આ કવિરાજે લખ્યા છે, આ ઘર બેઠા બધા તપો આવે છે ને એમાં લાભ લેવાતું નથી, અને હજી બુદ્ધિબેન દોષિત બીજાને દેખાડી દે છે. કેશવાનંદજી, હાજી, આ બધા સંજોગો આવે છે ને હજી ખસાડવામાં પ્રયત્ન થઈ જાય ઘણી વાર. પછી આમાં કીધું છે ને કે આશ્વાસન લઈ લઈએ છે, કમિશન લાભ હોય છે એનું લાભ લેવાતું નથી, અને આશ્વાસન લઈને બીજાને કમિશન આપી દઈએ છે. હા હા, એ તો ખાસ પેલું શું છે કે દાદા કહેતા હતા કે આપણા ઘેર બેઠા બધું તપ છે. કારણ આપણે કઈ તપ શું છે કે બહાર લેવા જવું નથી પડતું. તો ઘેર બેઠા હોય તો દાદા શું કહેતા હતા કે આપણી લોટરી લાગી. આમ ઘેર બેઠા કોઈ વસ્તુ તમને ઇનામ આપી જાય તો તમને કેટલું સરસ લાગે કે ઘેર બેઠા મારા ઘર ઇનામ મળી ગયું. તો કઈ બહાર જવું નથી પડતું, ઘેર બેઠા બધા તપ મળી જાય છે, એટલે ઇનામ મળી જાય છે. તો આપણે એને છોડવું નહીં. કોઈ બી હાલતમાં આવો સંજોગ ભેગો થાય તે વખતે દાદાની લોટરી સમજીને એને જમે કરી નાખવાનું. કારણ કે આવી લોટરી તો મળતી જ નથી, અને મળતી હોય તો આપણે તે વખતે તો જ્ઞાન જબરજસ્ત પ્રગતિ થાય. કારણ કે સરળ રીતે બહુ સારા સંજોગો કેવા હોય કે ઘરે આવીને તમારે બધા વખાણ કરતા હોય, તમને સામેથી આવીને મદદ કરી જતા હોય, તમારે કઈ તકલીફ હોય તો તમને જમવાનું પણ બનાવી આપે, તમારે તકલીફ હોય તો તમારા ઘરમાં સફાઈ બી કરી આપે. મતલબ
જો સારા બધા સંજોગો હોય ને તો તમારે એમાં શું થઈ જાય દાદા કે સ્લીપ થઈ જાય. તે વખતે પેલું ત્યાં પેલું એમનું રસ ચાખી લે. કોઈ વખાણ કરે તો એને પેલું માનનું રસ ચખાઈ જાય. પેલી આખી કમિશન બધી ખલાસ થઈ જાય આપણી. તો દાદા શું કહેતા હતા કે આપણે જ્ઞાની પુરુષ તો આખો દિવસ એવા કોઈ તપ આવે ને તો સામેથી એ બધું એકદમ એક્સેપ્ટ કરી દેતા હતા. દાદાની લાઈફમાં બહુ ભારે તપ આવતા હતા, પણ અમે ઓલ ધ ટાઈમ જોતા હતા કે દાદા કેવી રીતે આ બધું તપ આવ્યું, એટલે એને બધું જમે કરી નાખ્યું અને એને એને તે વખતે તો એ જ્ઞાનની ટોપ લેવલ પર જતા રહે. આપણે શું થઈ જઈએ આમાં ઇન્વોલ્વ થઈને ડિઝોલ્વ થઈ જતા હોઈએ. પણ દાદા ભગવાન જે દાદા ભગવાનના મહાત્મા છે, જે જ્ઞાનમાં જબરજસ્ત પ્રગતિ કરી રહ્યા છે, તે એવા સંજોગમાં શું કરે કે જ્યારે તપનું ટાઈમ આવે ને ત્યારે ખરું તપ કરે અને પછી તે વખતે એને છૂટાપણું વર્તાય કે અમીબેન તમારે આજે લોટરી લાગી, આજે તપ લાગ્યું, તપ આવ્યું છે, હવે જમે કરી લો. કારણ કે આ સંજોગ વારે ઘડી આવતું નથી. તે વખતે તમારી જ્ઞાનની પ્રગતિ જબરજસ્ત થઈ જાય. એટલે અરે ઘણી વખતે તો દાદા પેલા અમારે જેવા ઘણા બધા કહે ને કે મારા વાઈફ દાદા બહુ આવી રીતે બોલે છે, મને તો દાદા સહન થતું નથી. ઘણા પુરુષો આવીને કમ્પ્લેન કરે વાઈફ માટે, કેટલી વાઈફ કમ્પ્લેન કરે પુરુષ માટે. તો દાદા તો તે વખતે વારે ઘડી પેલા દાખલો આપતા હતા કે અમે તો પેલા આખી લાઈફ છે ને કે અમને એવું કોઈ સંજોગ મળતું નહોતું, પણ કોક જ વખતે મળે, પણ અમને તો સામેથી બોલાવતા હતા કે ભાઈ કોઈ એક વખત એમના ફ્રેન્ડ હતા કે એમની પાસેથી 500 રૂપિયા લેવા આવ્યા. તો 500 રૂપિયા લેવા આવેલા તો દાદાએ કહ્યું કે હું તને 500 રૂપિયા આપું, પણ તું મને એક લાફો માર. હવે તે વખતે કોઈ લાફો મારી બી દે 500 રૂપિયા લઈને, તો તે વખતે તમારે કેટલી બધી જાગૃતિ રાખવી પડે. કેટલી જાગૃતિ રાખવી પડે કે લોટરી લાગી પણ તે વખતે કોણે માર્યું, હું કોણ છું, કોણે માર ખાધી, તે વખતે આખું તપ થાય અને તે વખતે જાગૃતિ ટોપ ઉપર જતી રહે. કેટલું બી દાદા કે ભાઈ તું એક કામ કર, તું 500 રૂપિયા લેવા આવ્યો છે, ચાલ હું તારે તું મને પાછા ના આપીશ. શું કે છે, તું મને પાછા ના આપીશ, મને એક લાફો માર. કે દાદાને કઈ મારાતું હશે, આટલો લાફો મારાતો હશે. આમ કરીને ભાગી ગયા. એને કે મારે તમારા પૈસા જ નથી જોતા. પણ સામેથી દાદા બોલાવતા હતા તપને, પણ એ બી કેવું કે ભાઈ જેથી કરીને આપણે દાદા ભગવાન શું કહેવા માંગતા હતા કે તમારે એવા ઘેર બેઠા તપ આવે તો એને સામેથી બહુ આનંદમાં આવવાનું કે ભાઈ અરે આજે મારી લોટરી લાગી અને આજે મારે આખું જ્ઞાન હાજર થયું, આખું બધું મને છૂટું દેખાયું કે આ બધું કોણે માર ખાધી, કોનું માન ગયું, કોણે આ બધું આમાં પેલા કમિશન ખાધી, શું થયું, બધી જાગૃતિ આવી જાય. કારણ કે આ જ્ઞાન કેવું છે, આની અંદર શું છે, જબરજસ્ત પ્રજ્ઞા પ્રગટ થઈ છે. એ પ્રજ્ઞા શું કરે, તમને વારે ઘડીએ ચેત કરે, વારે ઘડી તમને બતાવે કે ભાઈ તે આ ખોટું કર્યું, અહીંયા તે બધું તમારે મોહ પ્રગટ થયું, અહીંયા તમારે લોભ પ્રગટ થયું. તે આ બધું તમારે શું કરે, વારે ઘડી તમને અલર્ટ કરે, તમને ખબર પડ્યા કરે. આ કવિરાજે જે પદ લખ્યું છે ને કે આ દરેક સેન્ટેન્સમાં એક એવી વસ્તુ લખી છે કે એ એવિડન્સ આવે છે તો તે વખતે તમારે કેવી રીતે જાગૃતિ લેવી જોઈએ. હવે ગાડીમાં કોઈ અથડી પડતા સમજો તપ જ આવ્યું છે અહીંયા. હવે ગાડીમાં આપણે અથડી પડે, કોઈ સામસામા અથડી પડે તો તમને શું ખબર પડે કે સારું તપ આવ્યું છે. કોઈ સામેથી તમારી સાથે અડી જાય કે તમે તો આવા છો, ખોટા છો, તમને આ આવી જાગૃતિ રહેતી નથી, આ તો આવી રીતે કોઈ સેવા કરતી હશે, કોઈ આમ છે તેમ છે, કેટલું બધું બોલી જાય. અને જે બોલી જાય તો તે વખતે શું છે કે તપ આવ્યું કહેવાય. કારણ કે ગાડી ચાલતી હતી સ્મૂથલી, પણ અથડાઈ પડ્યા, કોઈની સાથે અથડી પડ્યા, ચાલુ તપ આવી ગયું. જ્યાં સુધી અથડામણ નથી થતી ત્યાં સુધી કોઈ ગાડીનું કોઈ એક્સિડન્ટ થતું નથી, પણ એક્સિડન્ટ થઈ ગયું એટલે સમજો કે તરત જ જ્ઞાન હાજર થવું જોઈએ કે ભાઈ આ જ્ઞાન શું હાજર થવું જોઈએ કે આજે મારું તપ આવ્યું. અને આમાં કહે છે ને કવિ, આપણને જે ખોડી આવ્યું, આપણને ગોતી લીધું. આપણને જે ખોડી આવ્યું, આવો ઉદય કર્મે બેઠા. કેવો ઉદય કર્મ સામેથી આપણી પાસે આવ્યું છે, કેવો બધો ઉદય કર્મ છે. તો દાદા કે આવા ઉદય કર્મ આવે, આવા સંજોગ આવે
તે વખતે જ્ઞાનની જાગૃતિ થાય, બહુ પ્રગતિ થાય. એટલે આપણે વેલકમ કરવાનું. જ્યારે બી આવો બધો સંજોગ આવે ને, વેલકમ. ભાઈ અમે બેઠા છે તમારી માટે, રાહ જોઈને બેઠા છે કે આપણું આવો તો આપણે અંદર ખાને આપણું થર્મોમીટર ખબર પડે કે આપણે તાવ કેટલું ચડ્યું છે. થર્મોમીટર ના હોય તો આપણે ખબર કેવી રીતે પડે? તો આપણે ઘેર બધા થર્મોમીટર આપીને જાય, આ ટેમ્પરેચર તપાસી લો, કેટલું ટેમ્પરેચર થયું છે, 98.4 છે કે ભાઈ 104 બુખાર ચડી ગયું છે. એ ઘેર બેઠા આવે. એટલે દાદાની આ ચોથી આજ્ઞા ફાઇલ આવી એટલે સંભાવે નિકાલ કરો, એટલે ત્યાં તપ આવી જ જાય છે. હા, જબરજસ્ત તપ આવે છે. સંભાવે નિકાલ દાદા હતા ને કે બહુ મોટી વસ્તુ છે. સમભાવ, સામેવાળાની અંદર એકદમ ભાવ બગડે નહીં અને એને સમાધાન થઈ જાય. અને તે વખતે એમને ખબર બી ના પડે કે ભાઈ તમે આ એડજસ્ટમેન્ટ કરી, તમે આ આજ્ઞાનું પાલન. એ દાદા ખાસ કહેતા હતા કે ભાઈ આ એડજસ્ટ તમે કરી નાખો, સામેવાળાને ખબર પડી જાય તો તમે પછી એ આજ્ઞામાં રહ્યા નહીં, એ તમે તપ કર્યું નહીં. કારણ કે સામેવાળાને તમે એડજસ્ટ થાઓ અને એને ખબર બી ના પડે કે તમે એડજસ્ટમેન્ટ કરી, ત્યારે ખરું તમે તપ તમારે એમનું ભોગી લીધું. એ સંભાવથી નિકાલ કરવું એટલે બહુ મોટું તપ હોય છે. નોર્મલી સંભાવથી નિકાલ થતું નથી. ઘણી વખતે તો આપણે એવું લાગે કે સંભાવ તો એટલે ભાઈ આપણે ચાલો પ્રતિક્રમણ કરી નાખીશું. ઘણી વખતે આમ ઊંધું થઈ જાય તો ચાલો પ્રતિક્રમણ કરી લીધું. પણ સંભાવ કેવો હોય કે જે વખતે સામેવાળાને ખબર બી ના પડે કે તમે આ આજ્ઞાનું પાલન કરી રહ્યા છો કે ભાઈ સંભાવે નિકાલ કર્યું. ઘણા તો બહુ શાર્પ હોય તો એને તો ખબર પડે કે ભાઈ આ તમે એડજસ્ટ કરો છો, હવે સંભાવે નિકાલ જ કરી રહ્યા છો. મને ખબર છે તમને વસ્તુ આ જે મેં હમણાં તમને કહ્યું ને એ તમને એક્સેપ્ટ થતું નથી. કે ના મને બહુ સારી રીતે એક્સેપ્ટ થયું કે ના મને ખબર છે તમારા અંદર તમારું મોઢુંનું ડિઝાઇન બદલાઈ ગઈ છે, તમારું કલર બદલાઈ ગયું છે. એટલે સંભાવ નિકાલ તપ કહેવાય જે સામેવાળાને ખબર બી ના પડવી જોઈએ કે તમને આ સંભાવે નિકાલ કરી રહ્યા છો. એટલું બધી જાગૃતિ હોય જ્ઞાની પુરુષ. અમે દાદા ભગવાનને જોતા હતા કે દાદા ભગવાન ખરેખર મહાત્માઓ સાથે સંભાવે નિકાલ કરતા હતા. ગમે તે રીતે કોઈ મહાત્મા બપોરે આવી જાય તો કે દાદા હું મુંબઈ જઉં છું, કે અમને મારી 3:30 વાગે ગાડી છે, આજે સવારે મારાથી અવાયું નહીં તો વિધિ કરવા આવ્યો છું. હવે તે વખતે દાદા આરામમાં હોય. હવે દાદાને કેટલી બધી સંજોગોમાં એવું થતું હશે. અમે નોર્મલ હોઈએ ને, ગમે તે મહાત્મા હોઈએ તો બી અમને એક વખત તો ફડકો ફૂટે જ. ચાલો આ કઈ ટાઈમ છે આવવાનો 3 વાગે? બોલો, ફડકો ફૂટે કે ના ફૂટે? જે વખતે તમે સૂતા હો, જે વખતે તમારું કઈ કમ્ફર્ટ ઝોન હોય અને તે વખતે કોઈ આવીને તમને દખલબાજી કરે, કોઈ તમને ઉઠાડે ને કોઈ તમને એમ કરે તો એક વખત તો આવું થાય છે આટલી સારી જાગૃતિ નથી, આમ છે, તમને ખબર નથી પડતી. પણ દાદા ભગવાનને કોઈ દિવસે અમે એના ફેસ પર જોયેલું નહીં કે ભાઈ આ કઈ ઉલટા એમ કહેતા આવો આવો આવો, કેમ બધું બરોબર છે ને, બરોબર ચાલે છે? કે હા દાદા મારે મુંબઈ જવાનું થયું એટલે મેં બહુ દિવસથી આવ્યો નહોતો, મેં કીધું વિધિ કરીને જો. હા બહુ સરસ, બહુ સારું કર્યું. અને અમે પછી એવું બી કે બહુ સારું તો કર્યું, અમે બહુ દિવસથી તમને યાદ કરતા હતા. શું કે બોલો, એની અંદર કેટલી બધી શાંતિ થઈ જાય. અમે બહુ દિવસથી યાદ કરતા હતા કે આમ સેટ દેખાતા નથી એટલે તમે બહુ કઈ કામમાં હશો, પણ બહુ સારું થયું તમે આવી ગયા છે. અને ફરી નહીં તો ફરી ચાન્સ શું મળે? દાદાનું ભાવાર્થ શું હોય કે આજે જે મારા આંગણે આવ્યો છે અને જે કઈ બી વસ્તુ માટે આવ્યો છે તો એમને કાલે એવો સંજોગ ના બી મળે. કાલે એ સંજોગમાં અમે ક્યાં જતા રહીએ, ક્યાં દિલ્હી જતા રહીએ અને બોમ્બે જતો રહે, પછી ખબર નહીં જ્યારે એ વડોદરા આવે તો ત્યારે એ બીજે ક્યાં જતો રહ્યો હોય, જ્યારે આપણે મુંબઈ ગયા હોય તો એ ત્યાં ફોરેન જતો રહ્યો હોય. તો દાદાને આ બધું દેખાઈ આવતું હતું કે સાયન્ટિફિક સર્કલ એવિડન્સ પ્રમાણે આજે ભલે 3 વાગે આવ્યો છે બપોરના ટાઈમમાં, પણ એને ફરી આ કનેક્શન મળશે નહીં કે હવે કયો ક્યારે સંજોગ મળશે. તો આજે આ સંજોગ મળ્યો છે તો એનું પૂરું કામ કરી નાખો, એનું લાભ લઈ લો.
એટલે દાદા શું કરે, એને બધું પોઝિટિવ કરી નાખે. એમને 1 સેકન્ડ માટે બી, હવે એ વખતે દાદાને એડજસ્ટમેન્ટ તો કરવી પડે કે ના કરવી પડે, કે ચાલો આ ફાઇલ આવી, ભલે મહાત્મા હોય ગમે તો, પણ દાદાને તો છૂટાપડામાં દેખાય કે આ ફાઇલ આવી, હવે ફાઇલ આવી છે, પછી એનો સંભાવે નિકાલ કરે. પણ એવી રીતે સંભાવે નિકાલ કરે કે એ એટલું બધું આનંદમાં આવી જાય કે ઓહો દાદા મારી સાથે આટલી વાત કરી, પછી મારી વિધિ કરી, પછી આમ કર્યું, પણ દાદાને પેલી રીતે જુદું દેખાતું હોય. આ ફાઇલનો મેં સંભાવે નિકાલ કર્યો. કેવું નિકાલ કર્યું? સંભાવ. એટલે એને એટલું બધું ભાવ એમનું બગડે નહીં, એને આનંદ રહે, અને એ જ્યારે જાય તો એને એટલું આનંદ રહે કે ઓહો દાદા ભગવાન મારા પર બહુ કૃપા વરસાવી આજે. એને સંભાવે નિકાલ. એ અમે આખી લાઈફ દાદાને ઓબ્ઝર્વ કરેલું. ગમે તેવા સંજોગો હોય ને, પણ સંભાવથી નિકાલ કરતા. અને એને પ્રેશર આવે, તપ આવે, જે બી આવે, કોઈને ખબર પડવા નહીં દીધેલી. બોલો, કે આજે દાદાની તબિયત સારી નથી તો પણ દાદા વિધિ કરી નાખતા હતા. એ તપ કહેવાય. ઘણા વખત સંગપતિ ના પડતા હતા, દાદા આજે તમે થોડું આરામ કરો, કોઈની વિધિ કરશો નહીં, કારણ કે પ્રેશર તો આવે ને. પણ તે વખતે બી દાદા, કોઈ એવી વ્યક્તિ આવી જાય અને એને જવાનું થાય તો બી કોઈની વાત માનતા નહોતા, અને પેલી વિધિ કરીને એનું સંભાવે નિકાલ કરતા. બરોબર ને? અમીબેન, બરોબર લાગે છે? અમીબેન, હા બરોબર અંકલ, બરોબર, સરસ. ઓકે. જય બીજું છે? સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે. વૈશાલીબેન, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અવાજ અનમ્યુટ કરો, અનમ્યુટ કરો. સોરી. તપમાં જ્યારે આવે ત્યારે પ્રકૃતિને ડિસ્કમ્ફર્ટ લાગે, રાઈટ? કે કોઈ પણ શારીરિક તપ હોય કે કોઈ પ્રકૃતિ આવે, ફોર એક્ઝામ્પલ કે કોઈ મહેમાન આવે, તો યુ હેવ ટુ પુટ, તમારું જે પ્રોગ્રામ હોય તો યુ હેવ ટુ પુટ ધેટ અસાઇડ એન્ડ યુ હેવ ટુ ડીલ વિથ ધેમ. તો તપમાં ઇફ ધેર ઇઝ ડિસ્કમ્ફર્ટ, હાઉ કેન યુ સે કે તપને વેલકમ કરવાનું? આઈ મીન, પ્રકૃતિ એવું વિચારે કે તપને વેલકમ કેવી રીતે કરાય, એ થોડું સમજાવશો? હા, બરોબર. નોર્મલ ટેન્ડન્સી શું હોય છે કે જ્યારે બી તપ આવે ને તો શું થાય કે પહેલાની જે અમારી પ્રકૃતિ હતી તે અણગમો થાય. હમ. એક તમારી કોઈ ફ્રેન્ડ હોય, એ તમારી ફ્રેન્ડ ની પ્રકૃતિ એવી હોય કે એવું મોઢા પર ચોખ્ખું જ બોલી દે. તમે કોઈ સારી ડ્રેસ પહેરી હોય કે ગમે તે હોય, તો આ કલર બહુ આઉટડેટેડ થઈ ગયો છે, હવે તમને છે ને એ આ વસ્તુ સૂટ થતી નથી, તમારા મોઢા પર બધું સેટ થતું નથી, આ કેમ પહેરો છો? એવી બધી સિસ્ટર હોય કે મધર હોય કે ગમે તે ફ્રેન્ડ હોય, આટલા બધા ચોખ્ખા બોલનારા હોય છે. પણ એ વખતે શું ગમતું નહોતું. પછી મનમાં શું થાય, એને તો કઈ સ્ટાઇલ છે ને, એને તો કઈ ખબર પડતી નથી, અને મારી બધી વાત કરે છે. હું આટલી ગોલ્ડ મેડલિસ્ટ છું, મને બધી ખબર છે, પણ હવે એને તે વખતે ને ચચરે અંદર, રાઈટ. ચચરે, અને ગમે બી નહીં. Yeah. અને એના માટે અણગમો થઈ જાય. હવે નોર્મલી શું દાદા કહે છે કે જે સિચ્યુએશનમાં તમને અણગમો થાય છે, જે સિચ્યુએશનમાં સામેવાળો તમને આવીને કંઈ એવું બોલી જાય છે કે તમને હર્ટ થાય છે, એ જે સિચ્યુએશનમાં તમને ગમે તે તમે એના માટે સારું કરતા હો, એના માટે લાભ માટે કરતા હો, અને એ કે તમે મારું ઊંધું કર્યું. હવે એવા બધા ઘણા બધા સંજોગો આવતા હોય, કારણ કે આપણું હિસાબ લઈને આવેલા હોય, આપણા ઘરમાં, ફેમિલીમાં, બહાર ઓફિસમાં, વ્યવહારમાં એવા ભારે હિસાબ કરીને આવેલા હોય છે. તો જ આપણે એ ભેગા થાય છે, અને તો જ આપણે હર્ટ થાય છે, અને તો જ આપણે આવીને એ તપ આપી જાય છે. તો આપણી તે વખતે ખરી પરીક્ષા થતી હોય છે. દાદા શું કહે છે? ખરી પરીક્ષા થતી હોય છે. એટલે વેલકમ શા માટે કરવાનું? કે નોર્મલી જ્યારે આપણી પાસે કોઈ આવે અને આપણી વખાણ કરે અને આપણે માટે સારું સારું બોલે, આપણે માટે બધું કામ કરે, તે વખતે શું છે, જે જાગૃતિ છે ને બધી મંદ પડી જાય. અને અંદર છે ને લોકો જે બધા બેઠા છે ભૂતા, એ બધા કમિશન ખાઈ લે. Yeah.
અને એ પછી શું કે હા વાહ એ કે છે તો બરોબર, અને મારી જાગૃતિ તો બહુ સારી છે, મને એટલી બધી અક્કલ તો છે. એટલે શું છે કે કોઈ બે ચાર શબ્દો તમને કહે ને તો તમારા અંદર બધા છે ને એ બધા સિગ્નેચર કરે કે હા યા બરોબર કે છે, મારી પ્રકૃતિ બહુ સારી છે. તો દાદા શું કહેવા માંગે છે કે એવા સંજોગોમાં આપણે કાયમ લપસી જઈએ છીએ. યા જ્યારે લોકો અમારી વખાણ કરે, જ્યારે લોકો અમારી સાથે બધી ફેવરેબલ કન્ડિશન હોય, તો તે બધી ફેવરેબલ કન્ડિશનમાં શું છે, ઇટ ઇઝ ઓલવેઝ ડેન્જરસ. ત્યાં આપણે સ્લીપ થઈ જતા હોઈએ અને તે વખતે જ્ઞાન બધું જતું રહે. એટલે આ વિજ્ઞાન શું કહે છે કે આવા સંજોગોમાં તમારે વેલકમ શા માટે કરવાનું? કારણ કે એ વખતે તમને 4-5 સ્ટેપ્સ ઉપર લઈ જાય છે. જે દાદા 360 ડિગ્રીની વાત કરે છે ને, તે 360 ડિગ્રી કેવી રીતે પૂરી થતી હોય છે? એટલે તમે માન જીત્યા, લોભને જીત્યા, તમારે અંદર જાગૃતિ જે પેલી એ છે જે મન થઈ ગઈ એ આગળ લઈ આવ્યા. આમ કરતા 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 કેટલા બધા સ્ટેપ્સ પાર કરો ત્યારે 360 ડિગ્રી ઉપર પહોંચાય છે, ત્યારે કેવળ જ્ઞાન થાય છે. એટલે આપણે તો ધીસ ઇઝ ધ વન ઓફ ધ સ્ટેપ છે. સમજો કોઈ તમારું અપમાન કરે, અપમાન કરી નાખે તમારું, અને અપમાનમાં તમારે તે વખતે જ્ઞાન હાજર થઈ જાય, તો તમને સમજો કે તમને કેટલું બધું છૂટાપણું રહ્યું. યા તમારું અપમાન કરે કે ભાઈ આ તો તમને તો કઈ વાત જ સમજાતી નથી, તમે તો ખાલી બધી દોડા પણ કરો છો, આમ કરો છો, તેમ કરો છો. આમ સહન થતું નથી તે વખતે કોઈ અપમાન કરે તો. અને એવા સંજોગમાં તમે એને વેલકમ કરો અને એક્સેપ્ટ કરો, અને કોઈ કે હા તું આવી જ છે, તો પછી તમારે અંદર ખાને ઓન ધ સ્પોટ કહેવાનું સાચી વાત કરે છે, તારામાં તો આ આડાઈ ખરી. જ્યારે જે વખતે તમે આવી રીતે કહો ને કે તારામાં આડાઈ તો ખરી, અને બરોબર તને પોઈન્ટ કર્યું, અને આજે તો તારે પ્રતિક્રમણ કરવા પડશે, તને કલાક બેસીને જે એને વાત કરી છે ને પ્રતિક્રમણ કરવા પડશે, અને પછી કાલે તો ઉપવાસ કરીને બી આજે મારી વીકનેસને એને બહાર કાઢીશ. ત્યારે આપણે તપ આવ્યું, ત્યારે તમે એમને વેલકમ કયું કહેવાય, કારણ કે એ તમને 4 સ્ટેપ્સ આગળ લઈ જશે. અને ફેવરેબલ કન્ડિશનમાં શું થશે? આપણી પ્રકૃતિ ઉલટી મન થઈ જશે. તમારે તો આમાં જબરજસ્ત જાગૃતિ હોય ને, જેવી રીતે દાદા ભગવાનની જાગૃતિ કેવી ટોપ ઉપરની જાગૃતિ હતી. દાદા તમે મારું બહુ સરસ કામ કર્યું, તમે જ્યારે મને માથા પર ટપલી મારી ને, મારું તો કામ જ થઈ ગયું દાદા. મને તો આટલા વખતથી મારે છૂટાપણું નહોતું વર્તાતું, પણ હવે તો દાદા મને છૂટું વર્તાય છે. હવે જ્યારે આટલું બધું બોલે ને, તો દાદા કે હા હા બહુ સારું બહુ સારું. પણ એવું ના કે ભાઈ એના મોઢા પર એવું દેખાય નહીં કે દાદા કઈ એમનું સ્વાદ લઈ રહ્યા છે. પડી સમજાય. પણ તમે જે આડાઈની વાત કરી ને કે આ કોઈ આપણું અપમાન કરે તો ખબર પડે કે આ મારી જ આડાઈઓ છે ને મારો વાંક છે પ્રકૃતિનો. તો તમે હા. કીધું કલાક બેસીને જે પ્રતિક્રમણ કરવાના, તે પ્રતિક્રમણ શાના કરવાના? કે એને દુઃખ અપાયું તે, કે એની વાત સાચી છે તેના, કે આડાઈ છે તેના? હા આડાઈ, કારણ કે હેરાન કોણ કરે છે? આડાઈઓ કરે છે, રાઈટ. આડાઈ હેરાન કરે છે. એટલે જે આડાઈ હેરાન કરતી હોય તો હા બેન આ શું કરો છો? તમારા આવા વ્યવહારથી જો કેટલા બધાને દુઃખ થાય છે. હવે તમે કરો પ્રતિક્રમણ, હે દાદા ભગવાન મારા મન વચન કયાથી કોઈને આમ જરા બી અસર ના થાય, કે મેં આડાઈ કરી એમને અનુભવ ના થાય, એમને એવું કે હું કેમ કરીને એને સુખ આપું, અને જેથી કરીને એમને દાદા જ્ઞાન માટે પ્રગતિ થાય, એને જ્ઞાન માટે એમને આમ થાય, પ્રોગ્રેસ થાય, મારું એવું વર્તન કરી આપું. કારણ કે મારી હું જ આડાઈમાં આમ પડી રહીશ અને મારે અસર થઈ જશે, તો એ કહેશે શું જ્ઞાન પામ્યા તમે? યા આખો દિવસ જ્ઞાનની વાત કરો છો. તરત તો તમને અસર થઈ જાય છે, તમારા મોઢાની ડિઝાઇન બદલાઈ જાય છે. બહુ સાચી વાત. એટલે તે વખતે જાગૃતિ એવી હોય છે કે આમ હા બરોબર. હવે એક દાખલો આપું કે દાદા ભગવાને અમે આખી લાઈફ ઓબ્ઝર્વ કર્યું ને, ત્યારે અમને લાગતું હતું કે દાદા કેટલી બધી એડજસ્ટમેન્ટ કરે છે, દાદા કેટલું બધું દાદા તપ કરતા હશે. અમને કલ્પનામાં ના આવે, આટલી મોટી સ્ટેજ પર બેઠા હોય, બ્રહ્માંડના સ્વામી થઈને આવ્યા, અમારી તો કોઈ પોઝિશન જ નથી. અમે તો દાદાની પોઝિશનની કલ્પના કરીએ તો અમે તો ક્યાં ને ક્યાં બેઠા છીએ. તો આવી પોઝિશન પર બેઠા હોય અને તરત જ કોઈ કહે કે દાદા તમે આવું કરો છો. એક વખત તો કોઈ આમ બી કહી દઉં દાદા તમે પાર્શિયાલિટી કરો છો, આમ આત્માને વેલકમ કરો છો. બીજા હવે જ્ઞાની પુરુષને આવું શબ્દ બોલાય?
આ શું કરો છો દાદા? દાદા આ તો તમે દાદા હવે તમારે છે ને ટોપી છે ને પહેરીને રાખવાની, આ તમે શું પોકેટમાં રાખી છે? ટોપી તમે પહેરો. હવે આવું બધું જ્ઞાની પુરુષને બોલાય? ના બોલાય. આપણે પણ કેટલી બધી વસ્તુમાં આપણે મહાત્માઓને કે આપણે આપતા પુત્રો જે હતા કે અમે ગમે તે બધા નવા નવા દાદા પાસે આવતા હતા ને, તો દાદા અમને જાણ થવા નહોતા દેતા. આ તો અમને પાછળથી રિયલાઇઝ થયું કે અરે મેં દાદા સાથે આવી રીતે વાત કરેલી, મેં દાદાને આમ કરી દીધેલું, આમ કહેલું. કેટલી બધી અડાઈ કે અમે શું, કારણ કે દાદાને અમે સ્ટાર્ટિંગમાં ઓળખી નહોતા શક્યા. અને સ્ટાર્ટિંગમાં ઓળખી નહોતા, એક એઝ અ ઓર્ડિનરી તરીકે ભાઈ કઈ ગુરુ હોય કે આમ મોટા હોય ને એવી રીતે આમ બિહેવ કરતા હતા. પણ જ્યારે ધીરે ધીરે ખબર પડી કે આ તો સાક્ષાત પરમાત્મા છે, 14 લોકના નાથ છે, અને એવા ભગવાન સાથે અમે આવું કરીએ છીએ. અમે વિનય નથી સાચવતા, Yeah. ગમે તે રીતે વાત કરી નાખીએ છીએ. પછી દાદાએ જ્યારે કહ્યું ને કે જ્ઞાની પુરુષના રૂમમાં રહેવું એટલે બે ધારી તલવાર લટકતી હોય એવું તમને નિરંતર લક્ષ્યમાં રહેવું જોઈએ, નહીં તો તમે જ્ઞાની પુરુષના રૂમમાં રહી ના શકો. પછી જ્યારે દાદાએ આ વાત કાઢી ત્યારથી ખબર પડી દાદા શું કહેવા માંગે છે. Yeah. તલવાર ઉપર લટકતી હોય, આમ પડે તો સીધું આમ કાપી કાઢે. આટલી જાગૃતિ રાખવી પડે. એટલે આપણે કેટલું બધું વિનય સાચવવું પડે. જ્ઞાની Mhm. પુરુષ કેવી રીતે વાત કરવાની, કેવી રીતે બેસવાનું, કેવી રીતે બોલવાનું, કેવી રીતે વિનય રાખવાનું, કઈ ખબર હોતી નથી. એટલે આજે આપણે તપને વેલકમ કરીએ ને તો આપણી જાગૃતિ એટલી વધારે ને વધારે આપણી, તમે કીધું એ રીતે વધશે, જેટલી ડિગ્રીમાં વધતી જાય તે પ્રમાણે. ને આ એડજસ્ટમેન્ટ લેવાની વાત કરી ને કે દાદા કેવી રીતે એડજસ્ટ લેતા, બધું એડજસ્ટ કરતા, પણ જે અહીંયા જે વર્લ્ડમાં અત્યારે અમે જીવીએ છીએ તો એડજસ્ટમેન્ટ એવું કે એડજસ્ટમેન્ટ લેવું ઇઝ અ સાઇન ઓફ વીકનેસ, એમ કે તમારે તમારું યુ શુડ બી એબલ ટુ સ્પીક યોર માઇન્ડ એન્ડ યુ હેવ સમથિંગ, ને એ જે બુદ્ધિ બધું બતાવે છે એને બાજુ પર કેવી રીતે મૂકવાની કે ના મારે તો છૂટવું છે, એટલે ને દુનિયા કે તું કાયર છે કે ગમે તે છે, પણ એડજસ્ટમેન્ટ લઈશ જ. એવી રીતે એને સ્ટ્રોંગ કેવી રીતે બનાવવાની? હા, હવે આમાં કેવું હોય છે કે એડજસ્ટમેન્ટ બહુ મોટી વસ્તુ છે. આપણે આપણે એક સંજોગ જોઈ લેવાનું કે ભાઈ આ સંજોગમાં મેં એડજસ્ટમેન્ટ નહીં લીધી તો મારી શું ડાઉનવર્ડ થયું, મારી શું કઈ જગ્યા પર મારી ડેવલપમેન્ટ ડાઉન થઈ. હવે જો એમાં તમે જબરજસ્ત રીતે તમે પેલું એ કરો, એડજસ્ટમેન્ટ લો, તો એમાં શું થાય કે તમારી અંદર શક્તિઓ ડબલ થતી જાય. એક વખત એક સંજોગની અંદર તમે એડજસ્ટમેન્ટ લીધી તો દાદા કહે છે કે આ અંદરની જે બધી મશીનરી છે ને એટલી પાવરફુલ છે કે એ તમને એટલી બધી શક્તિ મલ્ટીપ્લાય થાય. 2 × 2 કરીને 4 થાય, 4 × 4 કરીને 16 થાય. એટલે આ વસ્તુ જો તમને એક વખત હાથમાં આવી જાય કે આ વસ્તુ કરવાથી, નિશ્ચય કરવાથી આ વસ્તુ ડબલ થતી જાય તો તમે છોડો નહીં. Yeah. એટલે માઇન્ડમાં શું રાખવાનું કે ભાઈ મને આ વસ્તુમાંથી, અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે, અમે દાદા ભગવાન પાસે જતા હતા અને કહેતા દાદા મારાથી આમ થઈ જાય છે, દાદા મને આમ પ્રોબ્લેમ થઈ જાય છે. તો દાદા શું કહેતા હતા કે એ કામ કરજે, દાદાને છે ને પ્રાર્થના કરીને દાદા પાસેથી શક્તિ માંગજે. હે દાદા ભગવાન મને કોઈની પાસે દોષ જોવાનું નથી, હે દાદા ભગવાન મને આપ એવી શક્તિ આપો કે મેં આખા જગતને નિર્દોષ જોઉં. હવે એ બી તમે દાદા પાસેથી, દાદા શક્તિ આપવા માટે બેઠા છે. અને એક એવી અજાયબી હતી દાદાની વસ્તુમાં કે દાદા જાણતા હતા કે આ બધા પુઠિયા કેવા બધા છે, આ પુઠિયામાં કઈ દમ રહ્યું નથી. અને એ પુઠિયાઓ કેવા છે કે જે બધું જાત જાતનું બધું નેગેટિવ બધું માર્ક્સ લઈને આવેલા છે. તો હવે એ પોતાની રીતે પુરુષાર્થ તો કરી શકે નહીં. તો પછી મેં હોલ લાઈફ ઓબ્ઝર્વ કર્યું કે કોઈ પણ વસ્તુ દાદા પાસે કોઈ લેવા જાય ને, યા કોઈ બી દાદા કહે તો બે વસ્તુ બોલતા હતા, અહીંયા આવ તો આજે સાંજે છે ને તો અહીંયા આવજે અને તું વિધિ કરીને જજે. એટલે એ સ્પેશિયલ વિધિ કરે. અને બીજી વસ્તુમાં શું કે દાદા પાસેથી શક્તિ માંગજે, હે દાદા ભગવાન મને દાદાની આપની આજ્ઞામાં રહેવા. દાદા મારાથી આજ્ઞા પડાતી નથી. આજ્ઞા પડાતી નથી તો દાદા ઘણી બધી વસ્તુ કહી શક્યા હોત. કેમ નથી પડાતી? કેટલી ઇઝી છે આજ્ઞા. હા, રિયલ અને રિલેટિવ જોવાનું છે, ફાઇલોનો સંભાવે નિકાલ કરવાનો છે. આવું બધું એક્સપ્લેન કરી શકે કે ના કરી શકે? પણ શું બોલતા હતા
કે દાદા પાસેથી શક્તિ માંગજે શક્તિ કે હે માંગે. દાદા ભગવાન મને આપની આપેલી 5 આજ્ઞામાં રહેવાની શક્તિ આપો. બહુ તમે સરસ. ચરણવિધિમાં બી જોશો કેટલી વખત દાદા પાસેથી આપણે શક્તિ માંગીએ છીએ. હમ. એ દાદા ભગવાનને જાણ્યું હતું. દાદા ભગવાન એટલે કોણ? એ બહારથી જે એમ પટેલ દેખાય છે એ નહીં, અંદર જે પ્રગટ થયા છે, જે 14 લોકના નાથ, જે ચાહે સો કરી શકે છે. આ જે 3 વાક્ય બોલતા હતા ને, તો એમાં અમારી અંદર એટલી બધી શક્તિ ઉભરાતી, ખાલી એ અમે સાંભળતા હતા તો જ. આ કેવા અંદર ભગવાન પ્રગટ થયા છે, 14 લોકના ભગવાન, 14 લોકના નાથ પ્રગટ થયા છે, આખા બ્રહ્માંડના સ્વામી છે અને ચાહે સો કરી શકે. જે શક્તિ માંગો તે મળશે, એવું પછી બોલતા હતા. પછી અમને તો એકદમ પાવર આવી જતું કે બસ આ મારે વીકનેસમાંથી બહાર નીકળવાનું છે, આ મારે વીકનેસમાંથી બહાર નીકળવાનું છે, આમ નીકળી જવાનું છે. મને ખરી રીતે યાદ આવે છે કે આ દાદાની જ્યારે આ શક્તિ લેવાની વાત આવતી હતી ને, નહીં તો હું વિચાર કરતો હતો કે આ કાળની અંદર અગર બ્રહ્મચર્ય પાલન કરવું એટલે મહા મુશ્કેલ છે. કઈ ઇટ ઇઝ નોટ અ ઇઝી થિંગ ટુ ફોલો. પણ અમે દાદાની શક્તિને લીધે આ બ્રહ્મચર્ય પાડી શકતા હતા. દ્રષ્ટિ બગડે તરત જ આપણે એમના પ્રતિક્રમણ કરી, આમ સહન નહોતું થતું. એટલે આ શક્તિ શું કામ કરતી હતી એ તમે આજે હમણાં પૂછો છો ને, તો ત્યારે મને યાદ આવે છે કે દાદા ભગવાન, અમે દિવસ રાત દાદા પાસેથી શક્તિ માંગતા હતા. એ રીતે અમે બધા આગળ પ્રગતિ કરી શક્યા. બાકી ઇટ વોઝ નોટ અ જોક. હા, દરેક સંજોગમાં, વસ્તુમાં, ખાવામાં, ખાવાની બાબતમાં ઉણોદરી આહાર કરવું કઈ ખાવાની વસ્તુ છે? એમાંય દાદા મને ઉણોદરી આહાર કરવાની શક્તિ આપવા નથી ખવાઈ જાય છે દાદા. ટેસ્ટની વસ્તુ આવે તે વખતે બધું ઉણોદરી બધું ભૂલાઈ જાય. તો પછી દાદાને કે દાદા મને ઉણોદરી આહાર કરવાની શક્તિ આપો દાદા, આ તો બધું ફાઇલ આવી થઈ જાય છે. પછી આમ કરતા 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 દાદા ભગવાન પછી પેનલ્ટી પર લઈ આવતા. ઘણી વખતે કહેવાનું સજા આપવાની, નથી માનતો તો એને કહેવાનું કે આજે તને હવે છે ને દર રવિવારે ઉપવાસ કરાવીશ. એટલી બધી દાદા કડાઓ આપતા હતા જેથી કરીને આપણે આમાંથી બહાર નીકળી શકીએ. રસ્તા બધા દાદાએ આપેલા છે, પણ આપણે જો મનના કયા પ્રમાણે થઈ જઈએ તો એ બધી વસ્તુઓ નીકળશે નહીં. એ તો બધું આવો ખૂબ આરામથી રહેશે, ખાઈ પીને મોજ કરશે, મને બધા તગડા થતા જશે અંદર, એવું દાદા કહેતા હતા. પણ જો તમારે આમાંથી છૂટવું છે તો પરાક્રમ તો કરવું પડશે. દાદા પાસેથી શક્તિ માંગવાની, પરાક્રમ કરવાનું, નિશ્ચય કરવાનું. એ નિશ્ચય ઉપર દાદા બહુ જોર આપતા હતા. જે તમારું નિશ્ચય ડગું પછું રહેશે ને, તો તમારી બધી વસ્તુ આગળ પ્રગતિ થશે નહીં. નિશ્ચય એકદમ ફોલાદી પુરુષ જેવું હોવું જોઈએ કે દાદા ભગવાન ગમે તે થઈ જાય. અમે તો દાદા ભગવાન તો એક વખત એવું બી કર્યું, શરીરના લાખ કટકા થઈ જાય ને તોય મારે આ વસ્તુ કરવી નથી. ના, એટલે નિશ્ચય માટે પણ દાદાની પાસે શક્તિ જ માંગવાની છે કે હું નિશ્ચયમાં અને 5 આજ્ઞામાં રહી શકું. રહી બહુ શકાય. એ દાદા સરસ. ભગવાન મને અખંડ બ્રહ્મચર્ય, અમારે તો અમે ટેરિસ પર જઈને બૂમો પાડતા હતા. હા, કે હે દાદા ભગવાન મને આવી શક્તિ આપો. કારણ કે એક વખત આવું ગજબનું વિજ્ઞાન મળ્યા પછી, અને જ્યારે અંદરની બધા ભૂતો બધા બહાર નીકળે, અંદરનો કચરો બહાર નીકળે તો સહન નહોતું થતું. એક તરફ આવું જબરજસ્ત વિજ્ઞાન, તીર્થંકરોનું વિજ્ઞાન જે તમને સીધું મોક્ષે લઈ જાય, અને બીજું પછી આ કચરો માલ તમે લઈને આવ્યા હો તો પછી સહન કેવી રીતે થાય? એટલે દાદા પાસેથી શક્તિ માંગીને, હેન્ડલ મારીને, જે દાદાએ સ્ટેપ્સ કરેલા અને કયા, એમાંથી અમને જબરજસ્ત પ્રગતિ થતી હતી. અને એ દાદાનું એક એક વાક્ય, કારણ કે એ વચનબળ કામ કરતું હતું. આમ કરજો એટલે કહી દીધું જ્ઞાની પુરુષે, એટલે એ વચનબળ કામ કરે. એક તરફ તમારું નિશ્ચય અને બીજું દાદા ભગવાનનું વચનબળ, એ બંને જે જોડે હોય ને તો પછી તમારું કામ થઈ ગયું. વેરી નાઇસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.